જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વેનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે છે ગુરુવાર, તો આજે આપણે કયું વ્રત કરવું જોઈએ અને કોનું ધ્યાન કરવું જોઈએ એ આજના વિડીયોમાં જોઈશું. તો આપ સર્વેને મારી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને અંત સુધી જોજો. આજના દિવસે ભગવાન શ્રી દત્તનું ધ્યાન કરવું, સ્તુતિ કરવી, પીળા ફૂલ, પીળું ચંદન કે હળદરથી શ્રી દત્તની પૂજા કરવી, ત્યારબાદ આરતી કરવી, પ્રસાદ પણ બને તો પીળા ફળ કે ચણાની દાળનો કરવો તથા પીળા વસ્ત્રોનું દાન કરવું અને ગુરુવારની વાર્તા જરૂરથી સાંભળવી. ઘણા કાળ પહેલાંની આ વાર્તા છે. મણુપુરમ નામની એક નગરી હતી. તેમાં કુબેર ભંડારી નામનો એક બ્રાહ્મણ અને તેની પત્ની શ્રીમતી દેવી રહેતા હતા. આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ ભક્તિભાવવાળા અને નીતિપરાયણ તથા ધર્મ ભાવનામાં અતિ શ્રદ્ધાવાળા હતા. પણ પેલી કહેવત છે ને કે ભગતને કરે હાંડલા કુસ્તી કરે, આમ બ્રાહ્મણનું નામ કુબેર ભંડારી પણ તેનાથી વિપરીત ઘણો ગરીબ હતો અને એટલું તો ઓછું હોય તેમ તેને ત્યાં સંતાનની ખોટ હતી. પતિ અને પત્ની ભગવાનમાં શ્રદ્ધા રાખી વ્રત વતુલા કરે છે એ આશાએ કે કાલે ભગવાન આપણી સામે જોશે અને પછી સૌ સારાવાના થશે. પોતે જાતે બ્રાહ્મણ હોવાથી જીવન નિર્વાહ ચલાવવા કર્મકાંડ કરે, યજ્ઞ કરવા જાય, લગ્ન કરાવવા જાય, આમ પોતાની જેમ તેમ નિર્વાહ ચલાવે. આ બંને બ્રાહ્મણ બ્રાહ્મણીની સ્થિતિ જોઈને આડોશી પાડોશીની ઘણી દયા આવતી અને વાર તહેવારે સીધું પણ આપતા. આમ ગાડું ગબડ્યા જતું હતું. એક દિવસ સાંજના સમયે શ્રીમતી દેવી ઘરના આંગણામાં બેઠી હતી. ત્યાં તો કાને આજુબાજુની પાડોશણો એકબીજાને કહેતી હતી. તેમાં તેનું ધ્યાન પડ્યું અને તે ધ્યાનથી સાંભળવા લાગી. પેલી પાડોશન બોલી, એક વ્રત એવું છે, જો શ્રીમતીએ વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક અને એક નિષ્ઠાથી કરે તો ભગવાન તેના સામું જુએ અને દુઃખ દરિદ્રનો અંત આવે અને પ્રભુ તેની શેર માટીની ખોટ પૂરી કરે. આવું પાડોશનનું બોલવું સાંભળીને શ્રીમતી દેવી તુરત જ તે પાડોશન પાસે ગઈ અને કહેવા લાગી, ઓ ભલી બાઈ બહેન, તમારી વાત મેં સાંભળી છે, તેમાં મારી ભલાઈ છે એવું તેમ કહ્યું, તો હવે એ કયું વ્રત છે અને મારે કેવી રીતે કરવું તે મને કહો. હું પૂર્ણ ભક્તિભાવથી તે વ્રતને આદરું માટે આપ મને વિધિ બતાવો. આ બ્રાહ્મણીની પ્રત્યે જે પાડોશનની લાગણી હતી તેને કહ્યું, સાંભળ બહેન, 12 માસમાં ગમે તે મહિનામાં કોઈ પણ ગુરુવારથી આ વ્રત થાય છે. ગુરુવારને દિવસે ભગવાન દત્તાત્રેય મહારાજનું સ્મરણ કરવું, પછી તેમની મૂર્તિ લાવી, મૂર્તિ ન મળે તો તેમની છબી લાવી, પછી સવારમાં સ્નાન કર્યા કર્મથી પરવારીને ભગવાન દત્તાત્રેયની શ્રદ્ધા ભક્તિભાવથી પૂજા કરવી. પૂજા કર્યા પછી ભગવાનનું ધ્યાન કરવું, કીર્તન કરવું, ચણાના લોટની મીઠાઈ અને ચણાની દાળ લેવી, તેનું ભગવાન દત્તાત્રેયને નૈવેદ્ય ધરાવવું, પીળા વસ્ત્રો પહેરવા તથા પીળી કરેણના ફૂલની માળા પહેરવી અને ભગવાન દત્તાત્રેય મહારાજનું ધ્યાન કરવું, ભજન કીર્તન કરવા અને આ દિવસે યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દરિદ્ર નારાયણને, લૂલા લંગડાને, ગરીબ ગુરબાઓને દાન કરવું. આમ આખો દિવસ ભગવાન દત્તાત્રેયનું રટણ કરવું. શ્રીમતી દેવી તો પાડોશનને બતાવેલી વિધિ પ્રમાણે પછીના જ ગુરુવારથી વ્રત કરવા લાગી. ભગવાનની ભક્તિ કરે છે, પૂજા કરે છે, વિધિ પ્રમાણે વ્રત કરે છે. તેમાં એક દિવસે તેને ત્યાં એક સંત મહાત્મા આવ્યા અને ભિક્ષાની માગણી કરી. શ્રીમતી દેવી ઘરની બહાર આવીને જુએ છે તો કોઈ તેજસ્વી મહાત્મા ભિક્ષાર્થે પોતાને આંગણે ઊભા છે. હાથ જોડીને તેણે કહ્યું, બાપુજી, આજે તો મારે ગુરુવારનું વ્રત છે, માટે ભગવાન દત્તાત્રેયની પ્રસાદી છે અને તે પણ ચણાના લોટમાંથી બનાવેલી છે.
આપ કહો તો ભિક્ષામાં પધરાવો. પેલા મહાત્માજી બોલ્યા, જે આપીશ તે સ્વીકારીશ બચ્ચા. અને મહાત્માનું કહેવું સાંભળી શ્રીમતી દેવી તો આનંદથી પોતાના ઘરમાં ગઈ. ભક્તિભાવથી ભગવાન દત્તાત્રેયનું મહારાજનું નામ લઈને મહાત્માને ચણાના લોટમાંથી બનાવેલી મીઠાઈનો પ્રસાદ આપ્યો અને બે હાથ જોડી પ્રણામ કરી ઊભી રહી. શ્રદ્ધા અને ભક્તિભાવથી કરેલું કાર્ય કોઈ દિવસ અસફળ જતું નથી. તેમ આ બ્રાહ્મણીની ભક્તિ જોઈને પેલા મહાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને કહ્યું, બેટા, આંખો ખોલ. તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું. માંગ, તું જે માગીશ તે આપીશ. બ્રાહ્મણીએ કહ્યું, પ્રભુ, હું શું માગું? આપ તો અંતર્યામી છો, આપ બધું જાણો છો. તેમ છતાં આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો જન્મ જન્માંતર આપના શરણમાં ભક્તિ અને મારા પતિનું દુઃખ દરિદ્ર દૂર કરી પુત્ર દૂર પ્રાપ્ત થાય તેવું વરદાન આપો. ભગવાન દત્તાત્રેય મહારાજ બ્રાહ્મણીની માગેલી વરદાનથી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહી અંતર્ધ્યાન થયા. વખતને વહેતા સી વાર લાગે મિત્રો. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ કુબેર ભંડારીની ગરીબાઈ દૂર થતી ગઈ અને આજુબાજુ પૂરા માસે શ્રીમતી દેવીએ સુંદર સૂર્યના સમાન ક્રાંતિવાળા બાળકને જન્મ આપ્યો. આજુબાજુવાળી પાડોશણો આવા દેવના ચક્કર જેવા બાળકને જોઈને બોલી કે દત્તાત્રેય મહારાજ જેવા આ બ્રાહ્મણીને અને બ્રહ્માંડને ફળ્યા તેવા આ વાર્તા લખનારને, સાંભળનારને, કહેનારને અને આ વિડીયો જોનારને, વ્રત કરનારને ફળજો. તો મિત્રો, આ હતી આજની ગુરુવારની વાર્તા. ભગવાન દત્તાત્રેય આપ સર્વેને તન, મન અને ધનથી હંમેશા સુખી રાખે એવી મારી પ્રભુ પરમેશ્વરને પ્રાર્થના. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.